નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચો સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. પાંડેસરામાં માત્ર 6 વર્ષની માસૂમ બાળકી પર થયો બળાત્કાર. બળાત્કારી નરાધમને પોલીસે પકડી ધકેલ્યો જેલના સળિયા પાછળ. ઉપરાંત છાપરી બનતા બળાત્કારના બનાવોથી શહેરભરમાં ખળભળાટ. વરાછામાં કાકા સસરા બન્યા નરાધમ પોતાની હવસ સંતોષવા વહુ પર બગાડી નજર. નવપરિણીત વહુ પર બળાત્કારના પ્રયાસથી ચકચાર. શહેરમાં વધુ એક ચીલ ઝડપના બનાવથી પોલીસનું કંગાળ પેટ્રોલિંગ સામે આવ્યું. એડ્રેસ પૂછવાના બહાને 2 ઇસમો રૂપિયા 1.50 લાખની ચીલ ઝડપ કરી ફરાર. શું કરે છે પોલીસ કમિશનરના સીસીટીવી કેમેરા? કાપોદ્રામાં પરિણીતાના રહસ્યમય મોતમાં કાપોદ્રા પોલીસની તપાસ પર ચિંધાતી આંગળી. ન્યાય ન મળતા આખરે પરિણીતાના પિયર પક્ષે લીધું પોલીસ કમિશનરનું શરણું. અને રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓના પર્સ આંચકી લેતી ટોળકીના 2 શખ્સને ઝડપી પાડતી ખટોદરા પોલીસ. પૂછપરછ દરમિયાન 9 ગુનાઓના ભેદ ઉકેલાયા. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં 21 વર્ષના નરાધમે 5 રૂપિયાની લાલચ આપી 6 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતાં જ બાળકીના માતા પિતાએ પાંડેસરા પોલીસને જાણ કરતા નરાધમની ધરપકડ કરવામાં આવી હતી. આ બળાત્કારનો ભોગ બનેલી માસૂમ બાળકીને તબીબી પરીક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી. આ બનાવની વધુ તપાસ પાંડેસરા પોલીસ કરી રહી છે. પાંડેસરા વિસ્તારની એક સોસાયટીમાં રહેતા અને શાકભાજીની લારી ચલાવી પરિવારનું પેટું રડતા એક શ્રમજીવીની ધોરણ 2માં અભ્યાસ કરતી 6 વર્ષીય પુત્રી પર તેમની પડોશમાં જ રહેતા નરાધમે બળાત્કાર ગુજારતા તેમના પર આપ ફાટી પડ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ માટે લઈ જવાયેલી આ માસૂમ બાળકી રવિવારે સાંજે પોતાના ઘર આંગણે રમતી હતી. આ દરમિયાન પડોશમાં જ રહેતો 21 વર્ષીય સોનુ કુમાર અશોક શાહુએ 5 રૂપિયાની લાલચ આપી માસૂમ બાળકીને પોતાના ઘરમાં લઈ જઈ હવસનો શિકાર બનાવ્યો હતો. આ બનાવ બન્યા બાદ રડતા રડતા ઘરે પહોંચેલી બાળકીએ પોતાની સાથે થયેલા દુષ્કર્મની જાણ પોતાના માતા પિતાને કરતા તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. રમવા કૂદવાના દિવસોમાં માસૂમ બાળકી પર અમાનુષિક કૃત્ય થતા તેણીના માતા પિતા ઘેરા આઘાતમાં સરી પડ્યા હતા. જોકે બાળકીના પિતાએ સ્વસ્થતા કેળવી પાડોશી નરાધમ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ગણતરીના કલાકોમાં બળાત્કારી સોનુકુમાર શાહુની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ક્યારે કોણ કેવું બની જાય તે તો કદાચ ભગવાનને પણ ખબર નથી હોતી, તો માનવીની તો વાત જ ક્યાં કરવી. ઘરની વહુઓ તો પોતાના સસરાને પિતા માનતી હોય છે, પરંતુ એ જ સસરા જ્યારે રાક્ષસ બને ત્યારે બિચારી વહુ શું કરે? આવો જ એક કિસ્સો વરાછામાં બનવા પામ્યો, જ્યાં કાકા સસરાએ જ વહુ પર નજર બગાડી તેના પર બળાત્કારની કોશિશ કરતા ચકચાર મચી જવા પામી છે. LH રોડ JB ડાયમંડ સામે રહેતા જયેશભાઈ પરમારના લગ્ન 2 મહિના અગાઉ જ રાજકોટની 19 વર્ષીય દક્ષા સાથે થયા હતા. લગ્ન બાદ નવપરિણીત કપલ સાથે જ રહેતું હતું. વિશેષ નોંધનીય બાબત એ છે કે અહીં બંનેના નામ બદલવામાં આવ્યા છે. ગતરોજ મોડી સાંજે દક્ષા ત્રિકમનગર પાસે આવેલ શાકભાજી માર્કેટમાં શાકભાજી ખરીદવા ગઈ હતી. આ દરમિયાન પર્વત પાટિયા મોડર્ન ટાઉન પાસે ખુડિયાર સોસાયટીમાં રહેતો તેનો કાકો સસરો કેનેડીભાઈ બાબુભાઈ પરમાર બાઇક લઈ માર્કેટમાં દક્ષા પાસે આવ્યો. કેનેડીએ ત્યાં આવી દક્ષા સાથે એલ-ફેલ વાતો કરી જાહેરમાં ગમે તેમ ગાળો ભાંડી હતી અને બાદમાં કેનેડીએ જબરજસ્તી કરી તેને બાઇક પર બેસાડી દીધી. બાદમાં સ્પીડમાં બાઇક ચલાવી એક અવાવરૂ પાર્કિંગની જગ્યામાં લઈ ગયો હતો, જ્યાં કેનેડીએ તેને બાઇક પરથી પછાડી તેના શરીર સાથે શારીરિક અડપલા કર્યા હતા. દક્ષાના કપડાં કાઢી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દક્ષાએ સામનો કરી બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા અને દક્ષાને હવસખોર કાકા સસરાના ચુંગાલમાંથી બચાવી લીધી. આ બનાવને પગલે વરાછા પોલીસે કેનેડીની ધરપકડ કરી બળાત્કારની કોશિશનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જ્યારે દક્ષાને આજે ચેકઅપ માટે સવારે સ્મીમેર હોસ્પિટલ લાવવામાં આવી હતી. લોકોની ભારે અવરજવર ધરાવતા સુરત શહેરના અઠવા ગેટ વિસ્તારમાં સોમવારે બપોરે બનેલી 1.5 લાખની ચીલ ઝડપની ઘટનાથી ચકચાર મચી જવાઈ હતી. એડ્રેસ પૂછવાના બહાને એક બાઇક પર આવેલા 2 ઇસમો પૈકીના પાછળ બેઠેલા યુવકના હાથમાંથી રૂપિયા ભરેલી બેગ આંચકી લીધી હતી. આ ઘટના સ્થળે યુવકે બૂમાબૂમ કરી ત્યાં સુધીમાં બાઇક સવાર અદ્રશ્ય થઈ ગયા હતા. આ બનાવને પગલે ઘટના સ્થળે દોડી આવેલા પોલીસ કાફલાએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
અઠવાગઢ સ્થિત જોલી આર્કેડ પાસેથી ₹1.50 લાખની ચીલ ઝડપની ઘટનાએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું હતું. અઠવા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર નાનપુરા કાદરશાની નાળમાં રહેતા મોહમ્મદભાઈ અંસારી જોલી પ્લાઝામાં આવેલી યુનિક હોલિડે નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીમાં નોકરી કરે છે. સોમવારે બપોરે 12:30 વાગ્યાના સુમારે મોહમ્મદભાઈ કંપનીના રોકડા ₹1.5 લાખ અઠવાગેટ કેર હોસ્પિટલની બાજુમાં આવેલી પીપલ્સ બેંકમાં જમા કરાવવા જઈ રહ્યા હતા. તે દરમિયાન અપાચી બાઇક પર આવેલા 2 ઈસમો પૈકીના ચાલકે આરટીઓ કચેરીનું એડ્રેસ પૂછ્યું હતું. મોહમ્મદભાઈ એડ્રેસ બતાવીને બેંક તરફ જવા રવાના થયા. તેટલી વારમાં બાઇકની પાછળ બેસેલા ઈસમે રોકડા ₹1.50 લાખ ભરેલી બેગ આંચકી લીધી હતી. જેના પગલે મોહમ્મદભાઈએ ઘટના સ્થળે બૂમાબૂમ કરી મૂકી હતી. પરંતુ તેટલી વારમાં તો બાઇક સવાર આરટીઓ તરફ જવાના રસ્તેથી સડસડાટ નીકળી ગયો હતો. ગેટની એની સામે આ જોલી આર્કેડ નામના જે શોપિંગ સેન્ટર છે એમાં યુનિક હોલિડેમાં નોકરી કરતો અંસારી મોહમ્મદ નામનો એમ્પ્લોયી રોજ એની ટેવ મુજબ સવારના 12 થી 2ની સમયમાં બેંકમાં પૈસા ભરવા જાય છે. આજે એની ઓફિસમાંથી ₹1.5 લાખ એની બેંકના ખાતાના પૈસા જમા કરવા જતો હતો. ત્યારે એ શોપિંગ સેન્ટરમાંથી નીચે ઉતર્યો અને રોડ ઉપર ચાલતો જતો હતો. ત્યારે એને પાછળથી એક બાઇકવાળા 2 જણા આવ્યા. આગળ ગાડી ઊભી રાખીને એણે પૂછ્યું કે આરટીઓ ઓફિસ ક્યાં છે. એવો ગુજરાતીમાં સવાલ કર્યો અને આને બતાવ્યું કે આરટીઓ ઓફિસ આગળ છે. ફરિયાદીના કહેવા મુજબ છે આટલું કહ્યું ત્યાં પેલા માણસે એનો જે બેગ છે ખેંચી મજબૂત પટ્ટો હોવા છતાં બેગ છે એ તૂટી ગઈ, 2 પટ્ટા ખટકા થઈ ગયા અને એ લઈને જતો રહ્યો. એ માણસે જોયું કે મારા ખભા ઉપરથી બેગ લઈ જાય છે એટલે એ પાછળથી બૂમ પાડતો દોડ્યો કે ચોર ચોર પકડો પકડો. આજુબાજુની પબ્લિકે સાંભળ્યું પણ કોઈ એને મદદ કરવા નથી શક્યું. થોડીક આગળ દોડ્યો પણ ગાડી છે સ્પીડથી આરટીઓ ઓફિસ બાજુ જતી રહી છે. ફરિયાદીના કહેવા મુજબ જે 2 જણા છે એ અપાચે બાઇક છે, કાળા કલરની બાઇક છે અને જે ડ્રાઈવ કરનારો માણસ છે એ 19 થી 22 વર્ષનો છે. એણે જર્સી અને જીન્સ પહેર્યા છે અને પાછળવાળો જે માણસ છે એ થોડો મજબૂત છે, કાળા લાંબા વાળ છે અને એણે બ્રાઉન કલરનું શર્ટ પહેર્યું છે. પેન્ટ કેવું પહેર્યું છે એ બહુ એને અંદાજ નથી રહ્યો. એ માણસ જે ફરિયાદી છે એ આ બંને માણસને જો બતાવવામાં આવે તો જોઈ શકે એવી એની વાત છે. બનાવની જાણ થતા ડીસીબી, પીસીબી અને અઠવા પોલીસ ઘટના સ્થળે ધસી આવ્યા હતા. ફરિયાદી મોહમ્મદભાઈ પાસેથી પ્રાથમિક જાણકારી લઈ પોલીસે અજાણ્યા બાઇક સવારને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. કેમેરામેન કિશન દાયમા સાથે એઝાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વરાછા 1 કરોડ વિસ્તારમાં રહેતી પરિણીતા રહસ્યમય રીતે સળગી જતા તેણીનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પિયર પક્ષે પોતાની પુત્રીને જીવતી સળગાવી હોવાનો આરોપ મૂકી કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. જેમાં સાસરિયા પક્ષના લોકો જમીન પર છૂટી જતા પરિણીતાના પરિવારજનોએ પોલીસે યોગ્ય કાર્યવાહી નહીં કરી હોવાનો આક્ષેપ મૂકી પોલીસ કમિશનરને આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે રજૂઆત કરી છે. સુરત લંબે હનુમાન વિસ્તારમાં આવેલી વર્ષા સોસાયટીના સુવિધા એપાર્ટમેન્ટના B204માં રહેતા રામજીભાઈ જેઠવાની પુત્રીના લગ્ન 6 વર્ષ પહેલા એકે રોડ પર રહેતા બિપિન બાબુભાઈ મકવાણા સાથે થયા હતા. શરૂઆતમાં દંપતીઓ હસી ખુશીથી પોતાના પરિવારજનો સાથે રહેતા હતા. જોકે બાદમાં છેલ્લા કેટલાક સમયથી સાસરિયા પક્ષ દ્વારા પરિણીતાને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આ અંગે તેણીએ અવારનવાર ભાઈને જાણ પણ કરી હતી. જોકે તેણીના ભાઈએ આ અંગે કોઈ ધ્યાન આપ્યું ન હતું. 12 માર્ચ 2013ના રોજ એકાએક પરિણીતાનો મૃતદેહ સળગેલી હાલતમાં ઘરની અગાસી ઉપરથી મળી આવ્યો હતો. આ અંગે પરિવારજનોએ આક્રોશ કર્યો હતો. તેઓની પુત્રી જાતે કેરોસીન નાખીને નહીં મરે, તેણીને સાસરિયાઓ દ્વારા જીવતી સળગાવવામાં આવી હોવાનું જણાવી કાપોદ્રા પોલીસ મથકમાં તેઓ ફરિયાદ નોંધાવી હતી. કોર્ટમાંથી જામીન પર છૂટી ગયા હતા. જ્યાં પરિવારજનોએ સોમવારે પોલીસ કમિશનરને આવેદનપત્રમાં આક્રોશ સાથે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ કેસમાં કાપોદ્રા દ્વારા યોગ્ય રીતે FIR કરવામાં આવેલ નથી. આ ઉપરાંત તેઓએ પરિણીતાના ભાઈ હરેશને પણ જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. ત્યાં બીજી તરફ તેઓ જામીન પર છૂટી ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જેથી આ અંગે યોગ્ય રીતે અને ઊંડાણપૂર્વક કાર્યવાહી કરવામાં આવે એવી કમિશનરે રજૂઆત કરી હતી. હરેશ રામજીભાઈ જેઠવા, મારી બેનને એના સાસરિયા લોકોએ પહેલાં મારીને પછી સળગાવી ધાબા ઉપર અને પછી એવું ષડયંત્ર રચ્યું કે પછી એને આત્મહત્યામાં નોંધાવી દીધું છે અત્યારે. અને એ લોકો જામીન ઉપર 20-25 દિવસમાં છૂટી ગયા છે. અને આ વિશાલનગર કાપોદ્રામાં 200 નંબરમાં. તમે સીપી સાહેબને આવેદન શું જવાબ આપવામાં આવ્યો? અમે દેવા માગીએ છીએ કે સાહેબ આવું બધું અમારી સાથે થયું છે અત્યાચાર, પણ તો આ લોકો કોઈ
કાર્યવાહી કાંઈ કરી નથી અને અમારે ગુનો એટલો બધો કબૂલ્યો નથી એ લોકોએ કોઈ. તમે જ્યાં પોલીસ સ્ટેશન ફર્યા તો પોલીસ શું કહે છે આપણે? પોલીસ અમને કાંઈ ખ્યાલ નથી અને નારી આરક્ષણવાળાએ કોઈ અમને મળવા આવ્યા નથી હજી સુધીમાં અને અમને કાંઈ સપોર્ટ કોઈ દેતું નથી અને અમે અહીંયા 2 ભાઈઓ એકલા જ રહીએ છીએ અને અમારા મા બાપ દેશમાં રહે છે અને અમે કોઈ એટલા બધા કેપેબલ માણસો નથી કે આ લોકો સાથે લડી શકીએ અને અમને આ કમિશનર સાહેબને આવેદનપત્ર આપીએ કે અમને આમાં ન્યાય મળે. આગળ તમારે શું કાર્યવાહી રહેશે? આગળ અમારે એ લોકોને સજા મળે અને એવી અમે ઓલું કરીએ. તો તમારી સુનવાણી આગળ તમે શું કરશો? કમિશનર સાહેબને આવેદનપત્ર આપીએ. પછી આગળ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રિક્ષામાં પસાર થતી મહિલાઓના ખોળામાંથી પર્સ કે બેગની ઉઠાંતરી કરીને બાઇક પર રફુ ચક્કર થઈ જનાર 2 રીઢા ચોરો ખટોદરા પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યા હતા. તેમની સઘન પૂછપરછ દરમિયાન રાંદેરના 5, મૈદરપુરાના 2 અને ખટોદરાના 2 મળી કુલ 9 ગુનાઓના ભેદ ઉકેલાયા હતા. તમને દેખાતા આ 2 શખ્સ રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓના પર્સની તડફંચ કરવામાં માસ્ટર થઈ ગયા છે કે જેઓને આખરે ખટોદરા પોલીસે દબોચી લીધા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં રિક્ષામાં પસાર થતી મહિલાઓને નિશાન બનાવી ચાલુ રિક્ષાએ મોટરસાયકલ નજીક લાવીને પર્સ કે બેગની તડફંચી કરનારી ટોળકીએ છેલ્લા કેટલાય સમયથી આતંક મચાવ્યો હતો. આ ટોળકીએ ખટોદરા પોલીસ મથકની હદમાં પણ 2 મહિલાઓને નિશાન બનાવી હતી, જેથી પોલીસે છેલ્લા ઘણા સમયથી આ ટોળકીને ઝડપી પાડવા ઉતાવળી હતી. દરમિયાન ખટોદરા પોલીસને રવિવારે બપોરે બાતમી મળતા પોલીસે રિંગ રોડ વિસ્તારના ઋષભ પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી બંનેને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી બાઇક અને રોકડ મળી કુલ 69,000થી વધુની મત્તા કબજે લઈ જેલ ભેગા કર્યા હતા. તારીખ 14/4/2013ના સુરત શહેર વિસ્તારમાં લેડીઝ પર્સ તોડી ચોરી તથા છોડાતોડ કરનાર 2 ચોરોને ખટોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોએ પકડી પાડેલ છે. તેઓને તારીખ 14/4/2013ના કલાક 13:55 વાગ્યે CRPC કલમ 41(1)D મુજબ અટક કરેલી છે અને તેઓની પાસેથી રૂપિયા 35,000ની એક મોટરસાયકલ તથા રોકડા રૂપિયા 34,920 મળી કુલ રૂપિયા 69,920ની મુદ્દામાલ CRPC કલમ 102 મુજબ કબજે કરેલ છે. આગળ સલાદપુરા, ઉમરા અને મૈદરપુરામાં પકડાયેલા. પૂછપરછ દરમિયાન બંનેના નામ પરેશ ઉર્ફે તિસ્માર ખાન, જગદીશ રાણા અને ધર્મેશ ઉર્ફે બલ્લુ વિજય રાણા હોવાનું જાણવા મળ્યું હતું. બંને જણાએ અગાઉ રાંદેર વિસ્તારમાંથી 5, મૈદરપુરામાંથી 2 અને ખટોદરા વિસ્તારમાંથી 2 મળી કુલ 9 મહિલાઓને શિકાર બનાવી હોવાનું કબૂલ્યું હતું. બનાવની વધુ તપાસ ખટોદરા પોલીસ કરી રહી છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે એઝાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના સગ્રામપુરા વિસ્તારમાંથી ચોરીનું સ્કૂટર લઈ પસાર થઈ રહેલા રુદરપુરા વિસ્તારના ચોરને અઠવા પોલીસે ઝડપી પાડ્યા હતા. ચોરીના સ્કૂટરમાંથી 3 વાહનોની RC બુક મળી આવતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરી અને ચેઇન સ્નેચિંગ જેવા બનાવ વધતા પોલીસ દિવસ રાત પેટ્રોલિંગ કરી રહી છે. આના પગલે કેટલાક વાહન ચોર અને ચેઇન સ્નેચરો પોલીસના હાથે ઝડપાઈ રહ્યા છે. અઠવા પોલીસ મથકની હદમાં પણ આવું જ કંઈક બનવા પામ્યું છે. પોલીસ સગ્રામપુરા એવરગ્રીન બેકરી સામે વાહન ચેકિંગમાં હતી. આ દરમિયાન રવિવારે ચોરીનું સ્કૂટર લઈને જઈ રહેલા રુદરપુરાના હિદાયત ઉર્ફે બાદશાહ ઉર્ફે શિવા સલીમ શેખને રોકી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પોલીસે શંકાના આધારે તેને ઝડપી પાડી ચોરીનું સ્કૂટર કબજે લીધું. ત્યારબાદ ચેકિંગ કરતા સ્કૂટરની ડિક્કીમાંથી 3 વાહનોની RC બુક મળી આવતા પોલીસે તે દિશામાં તપાસ આગળ વધારી હતી. માંડવી પોલીસ ખાતા દ્વારા સમાજ સેવા અને શિક્ષણને પ્રોત્સાહન મળે તે હેતુસર માંડવી તાલુકાના વરેઠ પટિયા પ્રાથમિક શાળામાં જઈ બાળકો સાથે તિથિ ભોજન લેવાનું આયોજન કરાયું હતું. પોલીસ જવાનોએ બાળકો સાથે ભોજન લઈ પોલીસ પ્રજાનો મિત્ર હોવાનો અહેસાસ કરાવ્યો હતો. સાથે સાથે માંડવી પોલીસ જવાનોએ માંડવી નગરમાં આવેલા તાપી ઓવારે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. પોલીસના હાથમાં પ્રથમવાર આ રીતે ઝાડુ દેખાતા નગરજનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. માંડવી પોલીસ જવાનોના આવા ઉમદા કાર્યથી ગુજરાત પોલીસ બેડામાં પણ આવા કાર્યની નોંધ લેવામાં આવી છે. માંડવી પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ મટીને પ્રજામિત્ર બનવા માટેના જાણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
હાલમાં જ રક્તદાન અને નેત્ર ચિકિત્સા કેમ્પ બાદ સફાઈ ઝુંબેશ અપનાવી સમાજ પ્રત્યે કંઈક આગવું પ્રદાન કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેના જ ભાગરૂપે શનિવારના રોજ વરેઠ પેટિયા પ્રાથમિક શાળામાં જઈ પોલીસના જવાનોએ બાળકો સાથે તિથિ ભોજન લીધું હતું. ત્યારબાદ બીજા દિવસે રવિવારની સવારે માંડવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજી જાદવ તથા તેમના સ્ટાફ દ્વારા માંડવીના તાપી કિનારે આવેલા હોડીઘાટના બચિયા વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. હંમેશા હાથમાં લાઠી લઈને ફરતી પોલીસને આજે તાપી કિનારાના વિસ્તારમાં હાથમાં ઝાડુ સાથે જોતા તાપી કિનારાની આસપાસ રહેતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું અને તેઓએ પોલીસ દ્વારા હાથ ધરાયેલી પ્રવૃત્તિને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે માંડવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજી જાદવે જણાવ્યું હતું કે પોલીસના રૂટીન કાર્ય કરતા સમાજ સેવાના કરાતા કાર્યોથી હળવાશ સાથે આનંદનો અનુભવ થાય છે. તેમજ સામાન્ય રીતે પોલીસથી દૂર રહેતી પ્રજાને આવા કાર્યોથી એક જુદો અનુભવ થાય છે અને પ્રજાના મિત્ર બનવા પોલીસના આ પ્રયાસો છે. સમાજ પ્રત્યેનું એક ઋણ પણ આ દ્વારા અદા કરી શકાય છે. આમ બાગ બગીચામાં હંમેશા હાથમાં લાઠી લઈને ફરતા રહેતા પોલીસ દાદાના નવા રૂપરંગથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું અને સાથે સાથે કરાતી સામાજિક પ્રવૃત્તિ જોઈને તાપી કિનારાના વિસ્તારમાં રહેતા લોકોને જાણે પોલીસે નજીક આવી સફાઈ ઝુંબેશના કામમાં મદદરૂપ થવા માટેના પ્રયત્નો કર્યા હતા. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી શ્યામધામ સોસાયટીના રહીશો અને શ્યામ પેલેસ એપાર્ટમેન્ટના રહીશો વાડીની દિવાલ બાબતે સામસામે આવી જતા મામલો ગરમાયો હતો અને સહેજમાં મામલો ઉગ્ર બને તે પહેલા અટકી ગયો હતો. વરાછાના સીમાડા વિસ્તારમાં શ્યામધામ સોસાયટી આવેલી છે. આ સોસાયટીની અંદર જ શ્યામધામ પેલેસ એપાર્ટમેન્ટ પણ આવેલું છે. આ સોસાયટીના રહીશો અને શ્યામધામ પેલેસના રહીશોમાં સોસાયટીની અંદર જ વાડીની પાસે દિવાલ બનાવવા બાબતે ચકમક થઈ હતી અને સોસાયટીના રહીશો તેમજ એપાર્ટમેન્ટના રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો બીચક્યો હતો. આ અંગે સ્થાનિક શું કહે છે તે સાંભળો. એપાર્ટમેન્ટથી 10 ફૂટ જગ્યા છોડી વાડી બાંધી શકો છો. એટલે અત્યારે હવે એપાર્ટમેન્ટ છે શ્યામ પેલેસ એપાર્ટમેન્ટ છે અને એના બિલ્ડરને બોલાવ્યા તો એ આવીને જતા રહ્યા અને એટલે હવે આ જે લોકો રહેશે એ લોકો એમ કે વાડીને જ બાંધવા દેવી, વાડીની દિવાલ નથી મારવા દેવી. એમ કેમ દિવાલ મારવા દેવી? હવે એ લોકો એમ કહે છે કે અમને જ્યારે આ એપાર્ટમેન્ટ અમે રાખ્યું ને ત્યારે અમને કીધું છે કે આ જગ્યા તમારે વાપરવાની. બિલ્ડર કોણ છે? બિલ્ડર આ જે એપાર્ટમેન્ટ બનાવ્યું હોય ધીરુભાઈ બનાવ્યું છે. ધીરુભાઈ બચુભાઈ જીયાણી સાવરકુંડલાવાળા. અને અત્યારે હવે એ લોકો જતા રહ્યા. અહીંયા એપાર્ટમેન્ટના બૈરાવાળાએ આવીને પેલા જે ખાડા કર્યા હતા એ પૂરી દીધા. એ પ્રશ્ન છે. અમને ફાઇલમાં લખીને આપ્યું છે કે ભાઈ આ તમારે ગમે ત્યારે વાડી બાંધો ત્યારે એપાર્ટમેન્ટથી 10 ફૂટ જગ્યા છોડીને બનાવી દો વાડી. જોકે આ અંગે બિલ્ડરને જાણ કરતા તેણે પણ કોઈ ઉકેલ ન લાવતા રહીશો અકળાયા હતા અને વાડીની દિવાલ બાબતે ઉગ્ર વિરોધ કર્યો હતો. કેમેરામેન હિરેન નિવાસ સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. યોગી ચોક ખાતે આગામી 17 એપ્રિલથી ભવ્યાતિ ભવ્ય પિતૃ વંદના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવ અંતર્ગત 108 પોથી સાથે શ્રીમદ ભાગવત નવા પારાયણનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પોથીયાત્રા તારીખ 17/4/2013 ને સાંજે 4 કલાકે ચીકુવાડી સ્નેહ મિલન બેંગ્લોર ખાતેથી નીકળશે. બહુજન હિતાય બહુજન સુખાય માત્ર લોક લાભાર્થે આયોજિત આ પિતૃવંદના મહોત્સવના નાના મોટા અનેક પરિવારો ભાગવત પોથી પારાયણ પિતૃ કાર્ય કરાવવાનો અલભ્ય લાભ લઈ રહ્યા છે. 108 થી વધારે વિદ્વાન ભૂદેવો શ્રીમદ ભાગવતજીનું સામૂહિક વાંચન કરશે. આ મહોત્સવમાં વિવિધ ધર્મ સંપ્રદાયના સંતો મહંતો આચાર્યોની ખાસ પધરામણી થશે. સર્વ ધર્મ સંભાવના, વિશુદ્ધ ભાવના અને ઉચ્ચ નીચના ભેદભાવથી પર અને સર્વલોક શાંતિ અને સુખાર્થે આ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ આયોજન લોકસેવા સ્વાભિમાન ટ્રસ્ટ એવં વડતાલ, જુનાગઢ, ગઢપુર દેશના નવયુવાન સંતોની જહેમત તથા પરિશ્રમથી અને સુરતના તમામ સેવાભાવી ભક્તોના સાથ સહયોગથી થઈ રહ્યું છે. મહોત્સવની મુખ્ય ભાગવત વ્યાસપીઠ પર સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન સંત ભાગવત મર્મજ્ઞ પરમ પૂજ્ય શાસ્ત્રી વિજયપ્રકાશ દાસજી સ્વામી બિરાજી કથામૃત રસપાન કરાવશે. સમગ્ર મહોત્સવના અધ્યક્ષ સ્થાને પરમ પૂજ્ય નારાયણ દાસજી રહેશે. મહોત્સવની સંપૂર્ણ વ્યવસ્થા અને તૈયારીમાં અનેકવિધ સ્વયંસેવક યુવાનોને પરમ પૂજ્ય ભંડારી સ્વામી મોહન પ્રકાશ દાસજી શાસ્ત્રી સ્વામી, કુંજ વિહારી દાસજી શાસ્ત્રી સ્વામી, હરિસ્વરૂપ દાસજી તથા શાસ્ત્રી સ્વામી રામ સ્વરૂપદાસજી આદિ સંતો માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન પદે પંચતત્વ રેસિડેન્સી ગ્રુપ સેવાનો લાભ લઈ રહ્યા છે.
ભાગવત કથાના મુખ્ય યજમાન પદે શ્રી લાલજીભાઈ જુગાણી પરિવાર લાભ લઈ રહ્યા છે. સર્વે ભાવિક ધર્મપ્રેમી જનતાને પિતૃવંદના મહોત્સવનો દરરોજ સાંજે 7 થી 11 કલાક દરમિયાન ખાસ લાભ લેવા માટે ભાવભીનું જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. માત્ર ને માત્ર નાની મોટી જે ભાગવત સપ્તાહ કથાઓ થતી હોય છે એવી માત્ર એક ભાગવત સપ્તાહ કથા નથી. બહુ વિશાળ 108 ભાગવતનું એક સાથે આયોજન છે. સૌ લોકો પોતપોતાના ઘરમાં, પરિવારમાં, સમાજમાં પોતપોતાના માતા પિતા, વડીલો, પિતૃઓની પુણ્ય સ્મૃતિમાં ભાગવત સપ્તાહ નામે બહુ મોટું કાર્ય કરતા હોય છે. સમાજમાં નાના મોટા ઘણા બધા વર્ગ છે. એમાં મોટા વર્ગના લોકો એ બધાએ આવું આયોજન કરી શકે. મધ્યમ વર્ગીય અને જેમની આર્થિક સ્થિતિ નબળી છે એવો સમાજ આવા આયોજનો કરી અને પોતાના પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે ધારે કોઈ પણ પ્રયાસ કરે તો એ પણ શક્ય નથી. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાની ઉઝર ગામની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યારે ગત રાત્રિ દરમિયાન વ્યારા તાલુકાના કાકરાપાર રોડ પર 2 મોટરસાયકલ સવારોને કોઈ અજાણ્યા વાહને અડફેટમાં લઈ મોતને ઘાટ ઉતારતા પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. વ્યારા તાલુકાના ઇન્દુ ગામની સીમમાં વ્યારા કાકરાપારને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર ગત રોજ રાત્રિના 10 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વાહને મોટરસાયકલ પર સવાર 2 યુવાનોને અડફેટે લેતા તેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. આ યુવાનોની ઓળખ વ્યારાના ચાપાવાડી ગામના દિનેશ અને અરુણ તરીકેની થઈ છે, જેઓ રાત્રિ દરમિયાન પોતાનું કામ પતાવી મોટરસાયકલ પર ચાપાવાડી ગામે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન અજાણ્યા વાહને તેઓને ટક્કર મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. હાલ આ વાતની જાણ કાકરાપાર પોલીસને થતા પોલીસે અજાણ્યા વાહન ચાલકની તપાસ હાથ ધરી છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. એક મહિલા બપોરે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવી હતી. દર્દી મહિલા દવા લેવા માટે બારી પર ઊભી હતી. આ દરમિયાન 2 અજાણી મહિલા થેલીને બ્લેડ મારી મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જોકે આ બનાવમાં પોલીસે 2 શંકાસ્પદ મહિલાની અટકાયત કરી છે. પાંડેસરા પોલીસ કોલોનીમાં રહેતી 40 વર્ષીય સંતરાબેન તિવારી આજે બપોરે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ આવી હતી. આ તબીબને બતાવ્યા બાદ તે દવા લેવા માટે બારી નંબર 7 પર લાઈનમાં ઊભી હતી. આ દરમિયાન કોઈ અજાણી મહિલા તેની થેલી કાપી મોબાઈલના ચોરી કરી ફરાર થઈ ગઈ હતી, જેથી સંતરાબેનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં પોલીસ ચોકીમાં જાણ કરી હતી. પોલીસે સંતરાબેનને સાથે રાખી તપાસ આદરી હતી, જેના ગેટ પરથી 2 શંકાસ્પદ મહિલા મળી આવી હતી. પોલીસે દાજીબેન હિંમતભાઈ પરમાર અને રેખાબેન ગોપાલભાઈ પરમાર નામની 2 મહિલાની શંકાના આધારે અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. આ દિવસો દરમિયાન સૌ ભક્તજનો માતાજીની ભક્તિ તથા ઉપાસના કરવામાં લીન થઈ જાય છે. મહારાષ્ટ્ર નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ મહાલક્ષ્મી માતાના મંદિરમાં માતાજીના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. આ મંદિર અનેક પ્રાચીન મંદિરોમાંનું એક ગણાય છે. ચૈત્રી નવરાત્રી નિમિત્તે મહારાષ્ટ્રના નેશનલ હાઈવે નંબર 8 પર સ્થિત મહાલક્ષ્મી મંદિરમાં લાખોની શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી. કઈ સદીઓ જૂના પ્રાચીન મંદિરોમાંનું એક ગણાય છે. સેલવાસ હાલ ચૈત્રી નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે અને ઘણા વર્ષો પછી નવરાત્રીના 9 દિવસના બદલે 10 દિવસ આવ્યા છે. આ સંયોગ માતાની ઉપાસના કરનારાઓ માટે ઉત્તમ ગણાય છે. આપણા દેશમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે, જેમાં મુંબઈ અમદાવાદ હાઈવે થાણા જિલ્લાના દાહણુ ગામે સ્થિત મહાલક્ષ્મી મંદિર પ્રાચીન મંદિરોમાંનું એક ગણાય છે. પાંડવોના કાળમાં મહાલક્ષ્મી કોલ્હાપુરથી સુરત તરફ પ્રયાણ કરી રહ્યા હતા. ત્યારે ભીમે માતાને ઓળખ્યા નહીં અને માતા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે માતા લક્ષ્મીએ ભીમને કહ્યું કે નજીકમાં આવેલ સૂર્યા નદી પર એક રાત્રિમાં બાંધ બનાવી મારી આરતીના સમયે એમાંથી પાણી લઈ આવ તો હું તમારી સાથે લગ્ન કરીશ તેવી શરત રાખી હતી. અને માતાએ મરઘીનું રૂપ લઈ મધ્યરાત્રિએ બાંગ મારી ભીમને ભ્રમિત કરી તેમના પ્રયાસમાં નિષ્ફળ બનાવ્યા હતા. ત્યારથી માતા લક્ષ્મી હાલના નેશનલ હાઈવે નંબર 8 પાસેના ડુંગર પર વાસ કરતા થયા હતા અને દાણુ ગામના સાત્વી પરિવારના લોકો માની સેવા પૂજા કરતા હતા. પરિવારની એક મહિલા ગર્ભવતી હતી, ત્યારે માતાએ પોતાની ભક્તને તકલીફ ન થાય તે માટે ડુંગર પરથી નીચે આવ્યા હતા. મહારાષ્ટ્રના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ આ દાણુ મહાલક્ષ્મી મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ करनारी माताનું पावन धाम गणाय છે. सात्वी फैमिली का माताजी का पुजारी हूँ और इधर 2002 से ट्रस्टी करके इधर हूँ.
2002 से अभी तक इधर ट्रस्ट का सेक्रेटरी करके सब काम देखता हूँ। माता जी का ये जो महालक्ष्मी मंदिर है ये नेशनल हाईवे नंबर 8 के ऊपर है, इसकी क्या महत्व है और ये मंदिर का कब निर्माण हुआ था? मंदिर जैसे माता जी का हिस्ट्री बोले तो ये माता जी कोल्हापुर से सूरत जाने को निकली थी। रास्ते में आने के टाइम ये इधर का माहौल उसको बहुत अच्छा लगा, तो उसने ऐसा सोचा कि अपना ये पहाड़ है, डूंगर है माता जी का, उधर थोड़ा आराम करे। तो ये हेतु से माता जी इधर रुकी और रुकने के बाद ये पांडव कालीन है, ये इतनी हिस्ट्री है। तो पांडव जब भी थे तभी से हिस्ट्री है, तो तभी रुकी और बाद में इधर सब ये हो गया, उसका युद्ध हो गया बहुत लोगों के साथ, बहुत राक्षसों के साथ। और इसने जब भी माता जी देखने के लिए बहुत अच्छी थी, तो भीम राजा, बलवान भीम राजा ने ऐसा लगा कि ये लड़की के साथ शादी करेंगे। तो उसने ऐसा किया, चलो ठीक है मुझे तो पसंद है, मुझे शादी करना है। उसको एक शर्त रखी माता जी ने भीम राजा के सामने, ये अभी इधर सूर्या नदी है, सूर्या नदी के ऊपर आप बांध बांधाओ एक रात में, और सुबह मेरे आरती के टाइम उसका पानी आप इधर लेके आओ, तो मैं आपके साथ शादी करेंगे। 3.5 મહિના પહેલા લીંબાયત પોલીસ મથકે જે કિશોરીની મિસિંગની ફરિયાદ નોંધાઈ હતી તેણીનું અપહરણ કરી બળાત્કાર ગુજાર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે। એક જ કંપનીમાં સાથે કામ કરતો યુવક લગ્નની લાલચ આપી કિશોરીને કચ્છ ભુજ લઈ ગયો હતો। આ કોલ ડિટેલના આધારે ડિંડોલી પોલીસે બંનેને શોધી કાઢી યુવક વિરુદ્ધ અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ચહેરા પર રૂમાલ બાંધીને ઉભેલો આ શખ્સ 16 વર્ષની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી ગયો હતો, જે 3.5 મહિના બાદ પોલીસના હાથે લાગ્યો છે। ડિંડોલી નવાગામના ગોવર્ધન નગરમાં રહેતો 27 વર્ષીય સતીશ ઉર્ફે શૈલેષ મગનભાઈ પરમાર પાંડેસરા પ્રમુખ પાર્કમાં આવેલા દેવઝરી સ્ટોન નામના કારખાનામાં ટેમ્પો ડ્રાઈવર તરીકે કામ કરતો હતો। એ જ કારખાનામાં 16 વર્ષીય કિશોરી પણ નોકરી કરતી હતી। સતીશે કિશોરીને પોતાના પ્રેમજાળમાં ફસાવી 5 જાન્યુઆરીના રોજ લગ્નની લાલચે અપહરણ કરી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાથી અજાણ કિશોરીના પરિવારજનોએ લિંબાયત પોલીસ મથકે મિસિંગની ફરિયાદ કરી હતી। ત્યારબાદ ફરિયાદ ટ્રાન્સફર થતા ડિંડોલી પોલીસે શૈલેષની કોલ ડિટેલના આધારે તપાસ કરતા તે કચ્છ ભુજમાં હોવાનું બહાર આવ્યું હતું, જેના આધારે ડિંડોલી પોલીસ મથકની એક ટીમ કચ્છ ભુજ રવાના થઈ હતી। સ્થાનિક પોલીસને સાથે રાખી કરવામાં આવેલી તપાસમાં શૈલેષ અને કિશોરી ત્યાંથી મળી આવ્યા હતા। શૈલેષ ત્યાંથી એક હોટલમાં વેટર તરીકે નોકરી કરતો હતો। બનાવ અંગે પોલીસે શૈલેષ વિરુદ્ધ અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। સુરત શહેરના લીંબાયત વિસ્તારની રાહત કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા 9 જુગારીઓને લીંબાયત પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા। આ ઘટના સ્થળેથી પોલીસે રૂપિયા 1000 થી વધુનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। લિંબાયત પોલીસ મથકે ઉભેલા આ શખ્સ જાહેરમાં જુગાર રમતા પોલીસના હાથે ઝડપાયા હતા। લિંબાયત વિસ્તારની રાહત કોલોનીમાં જાહેરમાં મોટા પાયે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે લિંબાયત પોલીસે રવિવારે સાંજે રાહત કોલોનીમાં ધામા નાખ્યા હતા। તે દરમિયાન ત્યાં જુગાર રમી રહેલા જાવેદ ખાન, સલીમ શેખ, હમીદ શેખ, હુસૈન શેખ, હૈદર શેખ, સજાઉદ્દીન શેખ, ફારૂક શેખ, ઇકબાલ ખાન અને રફીક શેખને ઝડપી પાડી પોલીસે 1000 થી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો। ब्यूरो रिपोर्ट, हिंद टीवी न्यूज, सूरत। समाचार समाप्त करता पहला मुख्य समाचारों पर एक नजर। પાંડેસરામાં માત્ર 6 વર્ષની માસૂમ બાળકી પર થયો બળાત્કાર। બળાત્કારી નરાધમને પોલીસે પકડી ધકેલ્યો જેલના સળિયા પાછળ। ઉપરા છાપરી બનતા બળાત્કારના બનાવોથી શહેરભરમાં ખળભળાટ। વરાછામાં કાકા સસરા બન્યા નરાધમ પોતાની હવસ સંતોષવા વહુ પર બગાડી નજર। નવપરિણીત વહુ પર બળાત્કારના પ્રયાસથી ચકચાર। શહેરમાં વધુ એક ચીલ ઝડપના બનાવથી પોલીસનું કંગાળ પેટ્રોલિંગ સામે આવ્યું। એડ્રેસ પૂછવાના બહાને 2 ઇસમો રૂપિયા 1.50 લાખની ચીલ ઝડપ કરી ફરાર। શું કરે છે પોલીસ કમિશનરના સીસીટીવી કેમેરા? કાપોદ્રામાં પરિણીતાના રહસ્યમય મોતમાં કાપોદ્રા પોલીસની તપાસ પર ચિંધાતી આંગળી।
ન્યાય ન મળતા આખરે પરિણીતાના પિયર પક્ષે લીધું પોલીસ કમિશનરનું શરણું. અને રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓના પર્સ આંચકી લેતી ટોળકીના 2 શખ્સને ઝડપી પાડતી ખટોદરા પોલીસ. પૂછપરછ દરમિયાન 9 ગુનાઓના ભેદ ઉકેલાયા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.